નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સતલાસના તાલુકામાં પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકામાં ટીંબા ગામના ચૌહાણ રાજપૂત જાગીરદાર પેલેસ ખાતે પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો। લોકસભાના ઉમેદવાર તરીકે ખેરાલુ તાલુકાના પ્રવાસ અને એમાં ટીંબા ગામની મારે આજે મુલાકાત હતી અને ટીંબા ગામમાંથી ખૂબ સારો પ્રતિસાદ મને મળ્યો। સતલાસણ તાલુકામાંથી મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। લોકોએ મને પ્રેમ ભાવ ઢોલ નગારા અને દીકરીઓના તિલક સાકર અને શ્રીફળ આલીને મારું સ્વાગત કર્યું અને સમગ્ર ગામે સમગ્ર વિસ્તારના લોકોએ ખૂબ મને ઉત્સાહભેર વાત કરી અને મને ખૂબ જંગી નવું મતીથી જીતાડવા માટેની હાકલ પણ કરી। સાથે સાથે આ વિસ્તારના અનેક પ્રશ્નો છે। હું ઘણી વખત કહી ચૂક્યો છું કે ભાઈ જે ભારત સરકાર દ્વારા રેલવેની જે જમીન એક્વાયર્ડ કરી હતી, અહીંનો ટીંબા ગામનો ખેડૂત આજે હેરાન પરેશાન થઈ રહ્યો છે। ટીંબા ગામના ખેડૂતને પૂરતું વળતર મળ્યું નથી। સરકારના નીતિ નિયમ પ્રમાણે જે વળતર મળવું જોઈએ એ પણ મળ્યું નથી। આ સરકાર આ ઠાગાઠૈયા કરી રહી છે। અહીંના સંસદ સભ્ય હોવા છતાંય લોકોને દિલ્હીનો પ્રશ્ન હોવા છતાંય હેરાન પરેશાન કરવાનો વારો આવ્યો છે। એની સાથે સાથે તારંગા હિલ ટેબલ આ ભારતીય જનતા પાર્ટી જો તમે તારંગાના જે ડુંગર છે જે જંગલના ડુંગર કહેવાય એ પણ અદાણીને વેચી માર્યા છે। અદાણીએ પોતાનું સ્ટેન્ડ અહીંયા ક્લિયર કરી નાખ્યું છે અને નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીમાં બેઠા ગુજરાતનું આજે એરપોર્ટ વેચી માર્યું, રેલવે વેચી માર્યું, અનેક પ્રકારનું IITM જેવી વેચવા, LIC પણ વેચવા કાઢી। તમે જો ગામડાનો ખેડૂત, ગામડાની ગાયો જો ચરતી હતી, ગામડામાં નાનો માણસ ત્યાં જતો હતો અને હરિયાળી ક્રાંતિ હતી અને જેને ચોમાસામાં તમને દ્રશ્ય જેવાય એવા તારંગા હિલના જે આજે ડુંગરો એ અદાણી કંપનીને વેચીને આ સરકારે મોટામાં મોટું ખેડૂતનું નુકસાન કર્યું છે, સામાન્ય પરિવારનું નુકસાન કર્યું છે અને જે ગાયો અને ભેંસો જે ચરતી હતી એના માટે એ કોળિયાની તડપ મારવાનો ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે। આવાવાળા સમયમાં ટીંબા નહીં સમગ્ર ખેરાલુ તાલુકોએ મન મનાવીને બેઠો છે કે આ વખત કોંગ્રેસના સાંસદ ચૂંટાઈ અને તારંગાના જે ડુંગર બચાવવા માટેની સહેમતી એમને લોકોએ મને સમર્થન આપ્યું છે અને રેલવેનો પ્રશ્ન જે છે એ રેલવેનો પ્રશ્ન તાત્કાલિક નિકાલ લાવવાનું પણ મને એમને સમર્થન આપ્યું છે। હું ચોક્કસ જીતવાનો છું। હું જીતી અને દિલ્હી પાર્લામેન્ટની અંદર અને બંનેનું જે આંદોલન કરવું પડશે તો આંદોલન કરીશ, પણ મારા ખેડૂતોને અને મારા ખેરાલુ જે વિધાનસભા જે છે અને સતલાસણ તાલુકાના લોકોને ન્યાય અપાવવા માટે જે કંઈ કટિબદ્ધતા કરવી પડશે તે કરીશ। આ કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, બાબુજી ઠાકોર, મુકેશભાઈ દેસાઈ, મોહબ્બતસિંહ ચૌહાણ, સતલાસના કોંગ્રેસ પ્રમુખ જગાજી ઠાકોર, ટીંબા બાપુ પ્રતાપસિંહ, પૂર્વ ડેલિગેટ લક્ષ્મણસિંહ, સમરસિંહ તથા અદેસી ચૌહાણ સહિત કોંગ્રેસના કાર્યકરો અને ગામડામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો હાજર રહ્યા અને ચંદનજી ઠાકોરને જંગી લીડથી જીતાડવા હાકલ કરી। ભૂપતસિંહ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા।